તો વલસાડ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે। ઔરંગા નદી ભયજનક સપાટી પર વહી રહી છે, જેના કારણે ઔરંગા નદીના પાણી શહેરના વિસ્તારોમાં ઘૂસી ગયા છે। શહેરના બંદર રોડ પર પાણી ફરી વળતા રસ્તો કઈ રીતે બંધ થઈ ચૂક્યો છે, આ દ્રશ્યો આપ જુઓ। આમ તો સામાન્ય રીતે આ રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે, કેમ કે મુખ્ય બજારનો આ રોડ હોવાથી અહીંયા ભારે પ્રમાણમાં વાહનોની અવરજવર, પણ અત્યારે હાલ તો આ રસ્તો કઈ રીતે સદંતર બંધ થઈ ગયો છે, આ દ્રશ્યમાં જુઓ। ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે વલસાડની ઔરંગા નદી ગાંડીતુર બની છે। હાલમાં ઔરંગા જે નદી છે તેને ભયજનક સપાટી ક્રોસ કરી ચૂકી છે, જેને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, વલસાડના બંદર રોડ ખાતેના સીધા દ્રશ્યો છે, જ્યાં આખો જે બંદર રોડ જે છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે એક તરફ જે ઔરંગા નદી ગાંડીતુર બની છે, ત્યારે બીજી તરફ વલસાડમાં પણ મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે નીચાણવાળા જે ઘરો અને જે દુકાનો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકો પોતાના જીવના જોખમે જે રસ્તો છે તે રસ્તો ક્રોસ કરી ચૂક્યા છે। આપ જોઈ શકો છો, નાનો બાળક અને તેના જે પિતા છે તે આ રીતે કમર સુધીના જે પાણી છે તે કમર સુધીના પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે, કારણ કે લોકો પાસે જીવન જરૂરિયાતની વસ્તુ નથી અને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે તેઓ આ રીતે કમર સુધીના જે પાણી છે તેમાંથી પસાર થવાની નોબત આવી રહી છે। મોડી રાતની જો વાત કરીએ તો 1000થી વધુ જે લોકો છે તે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરી તેમને સ્થાનાંતર કરવામાં આવ્યા હતા। જ્યારે રાત્રિના 1 વાગ્યાની વાત કરીએ તો એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ દ્વારા 5 થી 6 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। તમામ લોકોને સહી સલામત રીતે સ્થાનાંતર કરવામાં આવ્યા હતા। હાલ પણ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તંત્ર સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યો છે। જે નીચાણવાળા ઘરો છે અને દુકાનો છે તેમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, લોકોને જાનમાલની નુકસાની પહોંચી છે। લોકો એક જ વાત કહી રહ્યા છે કે જે નુકસાની છે તે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને જે સરકાર છે તેમના દ્વારા ત્વરિત જે નુકસાની વળતર છે તે નુકસાની વળતર જે છે તે ચૂકવવામાં આવે। જે ફાયરની જે ટીમ છે તે સતત અહીં દોડી રહી છે અને આપણી સાથે ફાયરના અધિકારી જોડાયા છે। જી સર, હાલ શું પરિસ્થિતિ, ક્યાં પાણી ભરાયા છે? ઉપરવાસમાં વધારે વરસાદને કારણે આપણે કશ્મીરનગર છે, છીપવાડ છે, પછી અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલું છે અને પાણી સ્થિર જ છે અને 11 સ્ટેપ છે આપણે અત્યારે ઔરંગામાં। જી સર, મોડી રાતે કેટલા લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું, કઈ રીતે ટીમ આપની દોડી છે? ગઈ રાત્રે આપણે 150 થી 200 લોકોનું સ્થળાંતર કરેલું, પછી આપણે આ છીપવાડમાંથી 50 થી 60 લોકોનું સ્થળાંતર કરી રામલલ્લા હોલ છે ત્યાં એ લોકોનું સ્થળાંતર કરી જમવાની રહેવાની બધી વ્યવસ્થા કરેલી હતી। હાલ પણ સવારે શું પરિસ્થિતિ છે? ફાયરની ટીમ કઈ રીતે દોડી રહી છે રાત દિવસે કરી? ફાયરની ટીમ છેલ્લા 24 કલાકથી સ્ટેન્ડ બાય છે અને 24 કલાકથી એકધારી કામ ઉપર છે। તંત્ર દ્વારા શું સૂચના આપવામાં આવી છે? અલર્ટ જ છે એકદમ। સૂચના શું આપવામાં આવી છે સ્ટેન્ડ બાય રહીને? સૂચના મતલબ એક આપણે એનડીઆરએફની ટીમ છે સ્ટેન્ડ બાય રાખેલી છે, ફાયરની ટીમ સ્ટેન્ડ બાય છે, પછી નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને કોઈ પરિસ્થિતિ ગંભીર હોય કે આ તે રેસ્ક્યુ કરી અને આપણા ઓલ ઉપર લઈ જવા। જી, આપે જે રીતે જોયું તે રીતે ફાયરની જે ટીમ છે તે ટીમ સતત 24 કલાકથી કામ કરી રહી છે। એનડીઆરએફ અને ફાયરની જે ટીમ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। વલસાડ પ્રશાસન દ્વારા સ્કૂલ અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। જે નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહે છે તેમને પણ ઘર છોડી સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, વલસાડ। આગળ પણ વરસાદી સમાચાર વિશે વાત કરતા રહીશું।